નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમે આજે તમને ગીરના સાવજ અને જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહની તમે ક્યારેય જાણતા પણ ન હોય તે વાતો જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। સિંહ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે। એશિયાઈ સિંહ એ ભારતમાં જોવા મળતી 5 મોટી પ્રાણીઓમાંથી એક છે। અન્ય 4 પ્રજાતિમાં બેંગોલ ટાઈગર, ભારતીય દીપડો, બરફનો દીપડો અને ધબ્બેદાર દીપડો વગેરે છે। પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતા। ત્યારે તેની 3 પ્રજાતિઓ હતી: બંગાળના સિંહ, અરેબિયાના સિંહ અને ઈરાનના સિંહ। વખત જતાં આજે તે ફક્ત ભારતના થોડા ભાગ પૂરતાં જ જોવા મળે છે। હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતાં તે આકારમાં નાના અને રંગ ઝાંખો હોય છે, પરંતુ આક્રમકતા આ બંને પ્રજાતિમાં સરખી જ હોય છે। એશિયાઈ સિંહ સ્થાનિક નામ સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર તરીકે ઓળખાય છે, જેમની આયુષ્ય 15મી 18 વર્ષની હોય છે। વજન 150મી 180 કિલો નરમાંગ અને 125મી 135 કિલો માદામાંગ હોય છે। સિંહની સૌપ્રથમ વસ્તી ગણતરી એપ્રિલ 1936માં જૂનાગઢ રાજ્યના નવાબ મહોબ્બતખાન III દ્વારા કરવામાં આવી હતી। ત્યારે સિંહોની સંખ્યા 287 હતી। 1965મી ભારતના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે। ગુજરાતમાં વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી, જે વર્ષ 2020માં વધીને 674 થઈ છે। 29% જેટલો વધારો નોંધાયો છે। આ વસ્તી ગણતરી પોઇન્ટ મેથડ તથા પૂનમ અવલોકનના આધારે કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે વર્ષ 1972માં પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જંગલમાં, રસ્તાની આજુબાજુ, ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે। સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં 2 થી 3 બચ્ચાઓને જન્મ આપે છે। વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે। જૂનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુમાં વધુ 23 વર્ષ અને અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં 26 વર્ષ નોંધાયેલ છે। સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી, એ સિંહનો સ્વભાવ પણ નથી, પરંતુ સિંહની આ ખાનદાનીને મનુષ્ય સિંહની કાયરત સમજવા માંડ્યા। ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યે જ સિંહના હુમલાની ઘટના બની છે। ફોટો લેનારા એક પ્રવાસી પર 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો। સિંહને ખીજવો તો જ એ હુમલો કરતો હોય છે, નહીતર મનુષ્ય પર ભાગ્યે જ કોઈ ઘટનામાં હુમલો કરેલો જોવા મળે છે। સિંહને કોઈએ છંછેડ્યો હોય ત્યારે તે માણસ પર હુમલો કરે છે। જો કોઈ સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે। સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે। સિંહે મારણ કર્યું હોય ત્યારે કે તે મેટિંગ ટાઈમમાં હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતા છે। સાસણગીરના દેવળિયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો। 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કરતા એક વનકર્મીનું મોત થયું હતું, જ્યારે 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી, અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે। ગીરનો એક સિંહ રોજનું 9 કિલો માંસ આરોગે છે। શિકારની જવાબદારી મોટેભાગે સિંહણ માથે હોય છે। પુખ્ત સિંહને દરરોજ 6 થી 9 કિલોગ્રામ ખોરાકની જરૂર પડે છે। સિંહણ તેના બચ્ચાની સાથે રહે છે। સિંહના ટોળા ન હોય તે કહેવત બરાબર નથી। સિંહ પરિવાર પ્રેમી છે। 12મી 15 સિંહો એકીસાથે રહેતા હોવાનું પણ જણાયું છે। 2 સિંહ સાથે તોય બેલાડ કહેવાય છે। એકલો સિંહ બહુ ઓછો જોવા મળે છે। એકવાર શિકાર કર્યા પછી 24 કલાક સુધી સિંહ શિકાર કરતો નથી। જો કે બીજી વિશેષતા એ છે કે સામાન્ય રીતે સિંહ શિકાર કરતો નથી, પરંતુ સિંહણ જ મારણ કરીને પોતાના પરિવારનું પેટ ભરતી હોય છે। શિકાર કર્યા પછી તેના પરિવાર સાથે તે મિજબાની માણે છે। ભોજન સમયે સિંહ કોઈની દખલંદાજી ચલાવી લેતો નથી, તેવું જ સંવનન સમયે પણ હોય છે। શાંતિથી તે આ બંને ક્રિયાઓ કરવામાં માને છે। સોરઠનું ગીર અભયારણ્ય 2 સદી પહેલા સિંહોની વસ્તીથી ઉભરાતું હતું, પરંતુ રાજા મહારાજાઓ અને ત્યારબાદ મોગલો તથા અંગ્રેજોના શાસનમાં સિંહોના શિકારનો શોખ એટલી હદે વધી ગયો કે સન 1880માં માત્ર 12 જ સિંહ બચ્યા હતા। સિંહોના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો થતા આખરે જૂનાગઢના નવાબી શાસને સન 1880માં પહેલીવાર સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો।
જૂનાગઢ સ્ટેટ દ્વારા સન 1880 ના રોજ પ્રસિદ્ધ કરાયા બાદ તારીખ 11 એપ્રિલ 1896 ના રોજ જૂનાગઢના દિવાન બેચરદાસ વિહારીદાસ દેસાઈએ નવો શિકાર ધારો બહાર પાડ્યો. ત્યારબાદ જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાએ તારીખ 1/9/1925 ના રોજ તમામ પ્રકારના પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો. આ પછી સિંહોની વસ્તી વધવા લાગી હતી અને હજુ વધતી જાય છે. સિંહનું નામ સાંભળતા જ એક અનેરો રોમાંચ સૌ કોઈ અનુભવે છે. સદીઓથી સિંહ માનવીઓ સાથે વણાયેલો છે. ભારતમાં તો વેદકાલીન યુગમાં પણ સિંહની વાતો વાંચવા મળે છે. દુનિયામાં હાલ બે જ જગ્યાએ સિંહો વસે છે. તેમાં એક છે આફ્રિકાનું જંગલ અને બીજું આપણા દેશના ગુજરાતનું ગીર જંગલ. આફ્રિકાનો સિંહ લિયો તરીકે ઓળખાય છે, જ્યારે ગીરના સિંહ પેન્થેરા લિયો પર્સિકા તરીકે ઓળખાય છે. આફ્રિકા અને ગીરના સિંહોની તુલનામાં આફ્રિકન સિંહ મોટા માથાવાળો, ખૂંખાર, હિંસક અને આક્રમક હોય છે, જ્યારે ગીરનો સિંહ દેખાવે અને સ્વભાવે સૌમ્ય, જોવો ગમે તેવો આકર્ષક, અકારણ ન ક્રોધિત થાય તેવો, પેટ ભરેલું હોય તો મારણ ન કરે અને માનવી ઉપર ભાગ્યે જ હુમલો કરે તેવી મનોવૃત્તિ વાળો છે. સમગ્ર એશિયા ખંડમાં એકમાત્ર ગીરના જંગલમાં જ એશિયાઈ કુળના સિંહો વસે છે. સિંહને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મરી શકે છે. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ લાગુ પડે. વાયરસને કારણે ઘણા સિંહો 1993માં મરી ગયા. ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ સિંહોની વસ્તી ઘટતી ચાલી છે. વન્ય જીવન સુરક્ષા કાયદો 1972 અસ્તિત્વમાં છે. પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે. 20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમાં સિંહોની શિકારબંધી ફરમાવી અને 1965માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અને અમારો હેતુ માહિતી આપવાનો હોય તો વિડીયોમાં અમારા તરફથી જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.